ભારતના પરાક્રમ આગળ પાકિસ્તાનમાં દહેશત છે। પાકિસ્તાની આર્મી એક વાત સારી રીતે જાણી ગઈ છે કે હવે ભારતની મિસાઇલ પાકિસ્તાનમાં કોઈ પણ ખૂણે ત્રાટકી શકે, જેથી મુનીરની આર્મીમાં ફફડાટ છે, જેના કારણે હવે પાકિસ્તાનના આર્મીનું હેડક્વાર્ટર અન્ય સ્થળે ખસેડવામાં આવશે, જેથી ભારતના હુમલાથી બચી શકાય। बाहुबली ब्रह्मोसનો ખૌફ। પાકિસ્તાન આર્મી હવે બદલશે હેડક્વાર્ટર। પહાડોની અંદર હવે બનશે હેડક્વાર્ટર। ભારતના હુમલાથી પાકિસ્તાનમાં ફફડાટ। મુનીરની સેનામાં છે ગભરાટ। ભારતના હુમલાઓને કારણે પાકિસ્તાનની સેનામાં ડર છે। પાકિસ્તાની તાબડતોબ એર સ્ટ્રાઇકથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે ભારતની મિસાઇલ પાકિસ્તાનમાં ઈચ્છે ત્યાં વિસ્ફોટ કરી શકે છે, ચોંટ કરી શકે છે। આ વાત હવે પાકિસ્તાન સારી રીતે જાણી ચૂક્યું છે, કારણ કે ભારતે 86 કલાકની લડાઈમાં સૌથી પહેલા પાકિસ્તાનમાં આવેલા 9 આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કર્યા, જે બાદ ભારતે 12 પાકિસ્તાની એરબેઝ પર પણ તબાહી મચાવી। આ વાતથી સાબિત થઈ ચૂક્યું છે કે હવે ભારત પાકિસ્તાનમાં ઈચ્છે ત્યાં હુમલો કરી શકે છે। જેથી હવે પાકિસ્તાની આર્મી પોતાના હેડક્વાર્ટરને અન્ય સ્થળે લઈ જઈ રહી છે। હવે પાકિસ્તાની હેડક્વાર્ટર્સ મરગલા હિલ્સમાં બનશે। સેનાનું નવું કંટ્રોલ રૂમ અને આર્મી ચીફની ઓફિસ પણ પહાડોની અંદર બનાવવામાં આવી રહી છે। આ વિસ્તારને મિસાઇલથી સુરક્ષિત માનવામાં આવે છે, જેથી અહીં પાકિસ્તાની આર્મી પોતાનું હેડક્વાર્ટર બનાવ્યું છે। પાકિસ્તાન ભલે કંગાળ હોય, ભલે IMFથી લોન લેવામાં આવી રહી હોય, પરંતુ પાકિસ્તાની આર્મીના અધિકારીઓ તો મોજ કરે છે, કારણ કે પાકિસ્તાની આર્મીના અધિકારીઓ હેડક્વાર્ટરમાં ખૂબ જ મોજ શોખથી રહે છે। આર્મીના હેડક્વાર્ટરમાં 6 બેડરૂમવાળા 90 બંગલા હશે, 4 બેડરૂમવાળા 300 બંગલા બનાવવામાં આવશે। એટલું જ નહીં, 14,750 લક્ઝરી ફ્લેટ પણ હશે। 45 એકરમાં બનશે 3 તળાવ, સાથે સૈન્ય અધિકારીઓના બાળકો માટે હશે 12 સ્કૂલ અને 2 કોલેજ। ભારતની બ્રહ્મોસ મિસાઇલના કહેરથી પાકિસ્તાન ફફડી રહ્યું છે। પાકિસ્તાને બ્રહ્મોસ મિસાઇલની શક્તિ સ્વીકારી। એક પ્રખ્યાત કહેવત છે, દિવસમાં તારા જોવા। જોકે બ્રહ્મોસે રાતના અંધારામાં પાકિસ્તાનને દિવસનો પ્રકાશ બતાવ્યો। ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીમાં DRDOની આકાશ અને અન્ય રડાર સિસ્ટમની પ્રશંસા થઈ રહી છે। પાકિસ્તાન સામે ભારતનો પાણીદાર પ્લાન। હવે લડાઈમાં સાથ આપશે અફઘાનિસ્તાન। બેવડી રીતે હવે ઘેરાશે પાકિસ્તાન। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના જવાબમાં ભારતે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરીને પાકિસ્તાનમાં જતું પાણી અટકાવી દીધું છે। આટલું ઓછું હોય તેમ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં ભારે વિનાશ વેર્યો હતો। હવે ભારતે તાલિબાન સાથે હાથ મિલાવીને પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન તરફથી આવતું પાણી રોકવાની પણ તૈયારી હાથ ધરી છે। વિદેશ મંત્રી જયશંકરે તાલિબાનોના સત્તા પર આવ્યા પછી પહેલી વખત અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તાકી સાથે વાતચીત કરી હતી। હકીકતમાં કાબુલ નદી પર બનનારા આ પ્રોજેક્ટથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને દેશના અન્ય ભાગમાં રહેતા અંદાજે 20 લાખ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહેશે।
આ શહતૂત બંધ પ્રોજેક્ટ માટે ભારત $23.6 કરોડ નાણાકીય અને ટેકનોલોજી સહાય પૂરી પાડશે. આ પ્રોજેક્ટ લગભગ 3 વર્ષમાં પૂર્ણ થશે અને તેનાથી અફઘાનિસ્તાનમાં 4000 હેક્ટર જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવાશે. શહતૂત બાંધ પ્રોજેક્ટથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી જશે. આ પ્રોજેક્ટને પગલે હિન્દુ કુશ પર્વતોમાંથી નીકળતી કાબુલ નદી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની અંદર દાખલ થાય છે. જો કે આ બાંધ બનતા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની અંદર પાણીની અછત સર્જાશે. પહલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલા પછી ભારતીય રાજદૂતોએ 29 એપ્રિલે અફઘાનિસ્તાનની મુલાકાત લીધી હતી અને આ પ્રોજેક્ટ ફરી શરૂ કરવા તૈયારી દર્શાવી હતી. અફઘાનિસ્તાને પણ પહલગામ આતંકી હુમલાની ટીકા કરી હતી અને ભારત સાથે વ્યૂહાત્મક હિતો સાથે તાલમેલ બેસાડવાના સંકેત આપ્યા છે.